સવારની સલામ. ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુની સ્તુતિ થાવ. આજે ફરી એકવાર આપણા ઈશ્વરનું પવિત્ર નામ લેવાના માટે આપણા બધાને આ સુંદર અવસર મળ્યો છે અને પ્રભુનું પવિત્ર વચન આપણી પાસે છે. પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. આખરે તે પૃથ્વી પર ઉભો રહેશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં, દરેક દુઃખોમાં, દરેક મુશ્કેલીઓમાં, દરેક નિરાશામાં અને એવી સર્વ પરિસ્થિતિઓમાં જે આપણે માટે સાનુકૂળ નથી, અનુકૂળ નથી, આપણે માટે પીડાદાયક છે, તકલીફ આપનાર છે, સર્વમાં પ્રભુની પાછળ સ્થિર ચાલીએ, વિશ્વાસ કરીએ કે મારો પ્રભુ મને બચાવનાર ઈશ્વર છે. હાલેલુયા. પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. તે આખરે પૃથ્વી પર ઉભો રહેશે. હાલેલુયા. જગતની ભલે અઢળક સંપત્તિ હોય, જગતમાં રક્ષાત્મક ટીમ હોય, બચાવને માટે, ફેવરને માટે જાણે મોટા મોટા આપણી પાસે ટોળાઓ હોય, માણસો હોય, આપણે સુરક્ષિત જગત પ્રમાણે રહી શકતા હોય, પણ જો ઈશ્વર નથી તો એ બધું નકામું છે. પ્રભુનું વચન કહે છે, જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો તેમના ચોકીદારનો જાગવું કેવળ વ્યર્થ છે. હા, તો ચોકીદારોનું જાગવું કેવળ વ્યર્થ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ભલે કદાચ જગતથી સમૃદ્ધિ હોય, જગતની બાબતો હોય, પણ જો પ્રભુ નથી તો એ સગડું નકામું છે, કેમ કે એ બધાથી તારણ નથી. અય્યુબે તેનું સર્વસ્વ ગુમાવ્યું હતું. ધન, સંપત્તિ, બાળકો, તેની તંદુરસ્તી, તેની શાક, એવરીથિંગ વોઝ સ્પોઇલ્ડ. બધું જ ડિસ્ટ્રોય થઈ ગયું હતું. પણ એ કસામાં દેવને દોષ દેતો નથી. આપણે તો વાલા મિત્રો થોડી ખરાબ પરિસ્થિતિ આવી હોય તો લિટરલી આપણે આપણા ઈશ્વરની સાથે જાણે ઝઘડતા હોય છે. કેટલા બધા પ્રશ્નો પૂછીએ છીએ, નહીં પ્રભુ કેમ આમ, શું કામ એમ, મેં કોનું ખરાબ કર્યું છે, મેં શું કર્યું છે, મારા પર જ કેમ. શું જે પ્રભુ આપણને રોજ સંભાળે છે, બચાવે છે, રોજ ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપે છે, એ પ્રભુ આપણને દુઃખ ના આપી શકે? એ પ્રભુ તેમની ઓળખાણને માટે, આપણને તૈયાર કરવાના માટે, તેમની યોજના પ્રમાણે ચાલવાના માટે આપણને ઘણી એવી બાબતો જે તમને કે મને પસંદ નથી, શું આપણે પ્રભુને ખાતર એ બાબતો સ્વીકારીને પ્રભુનું ભજન કરીને તેમની પાછળ નહીં ચાલીએ? ભલા મિત્રો, આપણા ઈશ્વરની ઈચ્છાઓ આપણા જીવનમાં પૂરી થાય એના માટે પણ આપણે તૈયાર રહીએ. આપણે ઘણી વાર પ્રાર્થનામાં કહીએ છીએ, પ્રભુ મારી નહીં પણ તમારી ઈચ્છા પૂરી થાવ. પણ જો મનગમતું બાબત કંઈક માગી હોય, ન મળી હોય, તો આપણા મોઢાનો કલર અથવા આપણા મોઢાનું હાસ્ય લુપ્ત થઈ ગયું હોય છે, ચાલ્યું ગયું હોય છે. કેમ કે ઘણીવાર આપણી પ્રાર્થનાઓ એ આપણી ઈચ્છા પ્રમાણેની કેવળ માંગણીઓ હોય છે.
આપણે બોલીએ છીએ જરા, તો પણ મારી નહીં, તમારી ઈચ્છા પૂરી થાવ. જ્યારે પ્રભુ ઈસુએ આ શબ્દો કહ્યા અને એ પ્રમાણે તેમણે કર્યું. હે બાપ, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો, તો પણ મારી નહીં, તમારી ઈચ્છા પૂરી થાવ. મિત્રો, આપણે બધા પ્રભુ ઈસુના લોહીમાં ખરદેલા તેમના બાળકો છે અને દરેક પ્રકારની પરિસ્થિતિમાં આપણા ઈશ્વરને આપણાથી મહિમા મળે એ આપણું કાર્ય છે. એ રીતે આપણે જીવવાનું છે. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. ખાલી દરેક સારા સમયોમાં જ આપણે પ્રભુની આભાર સ્તુતિ ના કરીએ. દરેક સારા સમયમાં જ આપણે આનંદ સાથે પ્રભુનું ભજન ન કરીએ, પણ દરેક પળમાં, દરેક સમયમાં પાઉલ સિલાસ મધરાત્રે સ્તુતિ આરાધના કરતા હતા. જેલના દરવાજા ખુલી ગયા, બરડા છોલાયેલા હતા, મારવામાં આવ્યો હતો. પ્રેઝ ધ લોર્ડ. પાઉલની બહુ ગજબની વાતો છે. ફિલિપીઓના પત્રમાં આપણે વાંચીએ છીએ કે કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. કેવી પરિસ્થિતિમાં હોય છે, નજર કેદ હોય છે, જેલવાસ, દુઃખ અને ઘણી બધી તકલીફોના સમયમાંથી તેઓ પસાર થઈ રહ્યા હતા. એક જગ્યા પર તો તેઓ કહે છે કે કોઈ મારો સાથ ના આપ્યો, પ્રભુ એને માટે તેઓને માફ કરે. પણ દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં માણસો સાથ આપે કે ન આપે, આપણી માટે ઈશ્વરનો સાથ એ પૂરતો છે. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. હા, જીવતા ઈશ્વરનો સાથ પૂરતો છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ઈચ્છાને માન આપીએ, પ્રભુની ઈચ્છાને જાણવા માટે પ્રયત્ન કરીએ. ભલા મિત્રો, દુઃખી નહીં થવાય. આપણા ઈશ્વર જેવા ઈશ્વર કોઈ નથી. ચોક્કસ તેઓ હંમેશા આપણું સારું જ કરે છે, પણ તેઓ મનુષ્ય સ્વભાવના નથી. આપણા વિચારો પ્રમાણે નહીં, આપણા આયોજનો પ્રમાણે નહીં, પણ ઈશ્વરની મરજી પ્રમાણે, તેમના આયોજનો પ્રમાણે આપણા જીવનમાં તેમના કામો થાય, તેમના કાર્ય થાય, તેમની યોજના થાય, એમાં આપણે વધારે આશીર્વાદિત છે. હાલેલુયા. માટે આજે સવારમાં ગમે તે પરિસ્થિતિમાં હોય, આપણે પ્રભુનું ભજન કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. પ્રભુ બધું જોઈ લેશે, પણ આપણે આપણી પરિસ્થિતિમાં ખરું ઉતરવાનું છે. આપણે આપણા પ્રભુને જીતાડવાના છે. એક એવી પરિસ્થિતિમાં કે જ્યારે માણસો વિશ્વાસ કરવાનું છોડી દે છે, મૂકી દે છે, પડતું મૂકે છે, પાછા હટી જાય છે, પાછા પડે છે, પણ તમે અને હું તેઓના લોહીમાં ખરદાયેલા છે. દરેક સમયે, દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં તેઓને આપણા દ્વારા, કેવળ અને કેવળ આપણા દ્વારા માન અને મહિમા મળો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર આપણા ઈશ્વર એ મહાન પ્રભુ છે. હાલેલુયા. તેઓ એકલા જ ઈશ્વર છે, ના તેમની પહેલા કે ના તેમના પછી કોઈ ઈશ્વર નથી. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારી સ્તુતિ કરીએ છીએ.
આભાર માનતા માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ તમારી સંભાળને માટે, પ્રભુ તમારી કાળજીને માટે, તમારી કૃપાને માટે, તમારી દયાને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. બસ પ્રભુ આમ જ તમારી મોટી કૃપા, કરુણા, દયા અમારા પર બનેલી રહે પ્રભુ, એવું તમે થવા દેજો. પ્રભુ આજે સવારમાં પ્રાર્થના એવા સર્વ લોકો માટે કરીએ છીએ કે જેઓ આજે વિશ્વાસમાં પાછા પડ્યા છે, પાછા હટ્યા છે. પોતાની પરિસ્થિતિ તરફ જોઈને પ્રભુ, પોતાના દુઃખો તરફ જોઈને, પોતાની બીમારીઓ તરફ જોઈને, પોતાના ઘરમાં રહેલી બીમારીઓ જોઈને પ્રભુ, સંકટો અને મુશ્કેલીઓ અને તકલીફો જોઈને પ્રભુ તેઓ બી ગયા છે, નિરાશ થયા છે, પાછા હટી ગયા છે પ્રભુ. પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એવા લોકોનો કંટ્રોલ તમે લો. તમે એમની સાથે વાત કરો, વ્યવહાર કરો પ્રભુ, અને પ્રભુ તમારો મહિમા એ સગળા લોકો જોવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ બાપ, સગળા લોકો બેઠા થાય, બળ મેળવે, હિંમત મેળવે, અને પ્રભુ તેમની નિરાશાના અંધકારમાંથી તેઓ બહાર આવે, એવું થવા દો. તમારો પ્રેમ, આનંદ અને શાંતિ તેઓના જીવનનો હિસ્સો બની જાય પ્રભુ, એવું થવા દો. તેમના ચહેરા પર તમારું હાસ્ય આપો, તમારો પ્રેમ, તમારો આનંદ અને તમારી શાંતિથી ભરપૂર કરો. જે કઈ ભૂલો થઈ છે એને માફ કરો, ખરાબ કામો થયા છે માફ કરો પ્રભુ, વિચારાયું છે, બોલાયું છે, એવી જગ્યા ઉપર હાજરી આપી છે, ક્ષમા કરો પ્રભુ. જે બાબતો તમને મહિમા આપતી નથી, એ બાબતો થઈ છે, બની છે, તમને દુઃખ આપે છે, એવી બાબતો કરવામાં આવી છે અમારા દ્વારા પ્રભુ, અમને માફ કરો પ્રભુ. અમે તમારા લોહીનો, તમારા રક્તનો દાવો કરીએ છીએ, ક્ષમા કરો પ્રભુ. અને સાથે પ્રભુ તમારી સમક્ષ નમી જતા પ્રાર્થના કરીએ છીએ, તમારો નવો અને તાજો સ્પર્શ આપો, અભિષેક આપો, અને પ્રભુ હવે આખો દિવસ તમે અમારી સાથે રહો, તમે અમારી સંભાળ લો, તમે અમારી કાળજી લો, તમે અમને દોરો, તમે અમને ચલાવો પ્રભુ. પ્રભુ તમામ પ્રકારના રોગોથી પીડાતા લોકોને તમે સાજાપણું આપો પ્રભુ. લોહીના રોગોમાંથી પ્રભુ, હાડકાના રોગોમાંથી, ચામડીના રોગોથી, અંગોના રોગોમાંથી પ્રભુ, હૃદયના રોગોમાંથી, કિડનીના રોગોમાંથી, લીવરના રોગોમાંથી, જઠરના રોગોમાંથી, કરોડરજ્જુના રોગોમાંથી પ્રભુ, નાના મોટા મગજમાંથી, નાના મોટા આંતરડાના રોગોમાંથી પ્રભુ પિતા, અને ફેફસાના રોગોમાંથી, આંખ કાન ગળાના રોગોમાંથી પ્રભુ, હા અન્નનળીના રોગોમાંથી પ્રભુ પિતા, અને પ્રભુ સિસ્ટમ્સના રોગોમાંથી પ્રભુ પિતા, અને લોહીના દબાણ અને લોહીના પ્રમાણમાં ઘટાડો વધારોના રોગોમાંથી તમે સાજા કરો પ્રભુ પિતા. શક્કર વધી ગઈ છે, કોલેસ્ટ્રોલ વધી ગયો છે પ્રભુ, નોર્મલ કરો. થાઇરોઇડને નોર્મલ કરો. એસિડિટીને પ્રભુ તમે જળમૂળથી કાઢી નાખો પ્રભુ. હા પરમેશ્વર પિતા, માઇગ્રેન, ખેંચ આવી, આધાશીસી, માથાનો દુખાવો, હાથ પગ ફૂલી જવા પ્રભુ, દાંત ખાજ, ખરજો અને પ્રભુ પિતા ચામડીના એવા જટિલ રોગોમાંથી તમે તેમને સાજા કરો. હાથે પગે ચાલી શકાય, બોલી શકાય પ્રભુ પિતા, જીભથી પાણી પી શકાય, દોડી શકે પ્રભુ પિતા, કોમામાંથી બહાર આવે, અકસ્માતમાંથી સાજાપણું મળે, હાડકાં જોડી જાય પ્રભુ પિતા. અને પ્રભુ એવા એક રોગો જે આ જગતના અપ્રિય છે, મુશ્કેલ છે, જીવલેણ છે, એમાં તમારા બાળકોને પ્રભુ તમે સાજા કરો. તૂટેલા ઘરને જોડો, ડિવોર્સને ખાલી જ કરો, ખોટા માર્ગ પર છે પ્રભુ તેમને પાછા લાવો, વ્યસનોમાંથી છોડાવો, વ્યભિચારમાંથી છોડાવો પ્રભુ પિતા. તમારા બાળકોને રોજગાર આપો, નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરો, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. હા પ્રભુ તેમને મકાનનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો, નાણાંનો આશીર્વાદ આપો. જો તેમને વિદેશ જવું છે તો પ્રભુ તમે તેમના માર્ગોને ખુલ્લા કરો પ્રભુ, તમે આશીર્વાદિત કરો, સફળ કરો. તેમના માટે અશક્ય છે પણ તમે એને શક્યતામાં બદલી નાખો. પાસપોર્ટના વિઝાના
એક્ઝામના પ્રશ્નો દૂર કરો, IELTSના બેન્ડ આપો, નાણાંના પ્રશ્નો દૂર કરો પ્રભુ પિતા, આવકના પ્રોબ્લેમ સોલ્વ કરો પ્રભુ પિતા. અને પ્રભુ તમામ જીવો મારી મધ્ય દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, રડી રહ્યા છે, દરેકનો તમે કબજો લો પ્રભુ. વિધવા બહેનોની સાથે રહો, અનાથોની સાથે રહો, વિધરોની સાથે રહો પ્રભુ પિતા. સાથે પ્રભુ મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે મુલાકાત લો, તમે તેમની ખબર અંતર પૂછો પ્રભુ, અને તેમના દુઃખને તમે નોંધ મળે, તેમને સાજા કરો, અને જે કંઈ તેમની જરૂરિયાત હોય પ્રભુ તમે પૂરી પાડજો. મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો, મિનિસ્ટ્રી દ્વારા થતી સેવાઓને આશીર્વાદિત કરો, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો, અને વિશેષ કરીને પ્રભુ પિતા જે પ્રમાણે અત્યારે તમારા બાળકોની તમારી સહાયની મદદની જરૂર હોય, તમે તેમને સહાયની મદદ કરો. તેમની વિરુદ્ધના કોર્ટ કેસ, FIR, ખોટા તોમતોને તમે ખાલી જ કરજો. જેઓ સેવા કરે છે તેમની સેવાઓને આશીર્વાદિત કરજો. દરેક સેવક સેવિકાના ઘરનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ પિતા, અને પ્રભુ તેમની સર્વ જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ ખોલ કરે, તમે જ દેવના દીકરા છો પ્રભુ. એવી અમારી સેવાઓ દ્વારા તમે થવા દો, એવું અમારી સેવાઓ દ્વારા થવા દો એવી પ્રાર્થના કરી છે. આગળના સમયમાં અમારી સાથે રહેજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો પ્રભુ. અને સાંજના સમયે ફરીવાર તમારું ભજન કરવાનું પ્રભુ બધાને તક આપજો માગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.